આ ઉનાળાના વેકેશનમાં તમે પણ ધારી ફરવા આવવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયોને સેવ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આજે અમે તમને ધારીની એવી જગ્યાઓ બતાવવાના છીએ જે તમારી ટ્રીપને યાદગાર બનાવી દેશે. સૌ પહેલા વાત કરીએ તો ધારીની શાન એશિયાના સૌથી મોટા સફારી પાર્કમાંથી એક આંબળી સફારી પાર્કની. અહીં ફેમિલી અને ફ્રેન્ડ સાથે ફરવા માટે ઘણા સુંદર ફોટો સ્પોટ બનાવવામાં આવ્યા. મોટી સિંહની સ્ટેચ્યુ લોકો માટે ખાસ એટ્રેક્શન બની ગઈ છે. અહીં એક મોટું કેન્ટીન એરિયા પણ આવેલું છે અને જો તમારે રિયલ જંગલ સફારીની થ્રિલ માણવી હોય તો સફારીની ટિકિટ તમને અહીંથી જ મળી જશે. ત્યારબાદ બસમાં બેસીને તમે જંગલ સફારીનો એકદમ નજીકથી રોમાંચક અનુભવ લઈશ. બેસ્ટ સનસેટ વ્યૂ માટે અહીં બે અલગ અલગ જંગલ થીમના ડૂમ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી આખો ખોડિયાર ડેમ અને સફારી પાર્કનો અદ્ભુત નજારો જોવા મળે છે. ઇવનિંગ ટાઈમમાં અહીંની વાઇબ્સ એકદમ નેક્સ્ટ લેવલ લાગે છે અને સફારી પાર્કથી થોડુંક આગળ જ આવેલું પ્રસિદ્ધ ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર, અહીં માતાજીના દર્શન કરી નીચેની સાઈડ આવેલું ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય મંદિરની પણ જરૂર મુલાકાત લેજો. અહીં સરસ મજાનો ધોધ પણ આવેલો છે, જ્યાં કુદરતનો અદ્ભુત નજારો અને શાંતિભર્યું વાતાવરણ મન મોહી લે છે. ત્યારબાદ ફરી ઉપર ખોડિયાર માતાજીના મુખ્ય મંદિર તરફ આવીને પાર્કિંગની પાછળના ભાગમાં આવેલું ખોડિયાર માતાજીના જૂના મંદિરના પણ દર્શન કરવાનું ભૂલશો નહીં. અને આ રીતે તમે તમારી ધારીની સુંદર ટ્રીપને યાદગાર બનાવી શકો છો. તો આ વેકેશનમાં ધારી ફરવાનો પ્લાન જરૂર કરો અને આવા જ ધારીના બેસ્ટ પ્લેસીસ, ટ્રાવેલ ગાઈડ્સ અને અપડેટ્સ જોવા માટે હમણાં જ ફોલો કરો એક્સપ્લોર ધારીને.